નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસ અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે થેલિસીમિયાગ્રસ્ત દર્દીઓ તેમજ પ્રસૂતા મહિલા દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ 30થી વધુ બોટલ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। ધાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસ અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં સવારથી જ ડોક્ટર, સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગ સહિત દરેક જ્ઞાતિના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। એકત્ર કરેલ તમામ રક્તની બોટલો બ્લડ બેંક સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં જમા કરાવવામાં આવી હતી, તેમજ રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ચા પાણી નાસ્તા સહિતની તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી। થેલેસીમિયા દર્દીઓને નિયમિત પડતી રક્તની જરૂરિયાતને ધ્યાને લઈ આ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હીરારામન, ઇન્ચાર્જ સરકારી હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર સુનીલ, ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર નેહા બોરેચા સહિત નર્સિંગ સ્ટાફ, રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હિતેશ રાજપરા, ધાંગધ્રા। હું ડૉક્ટર નેહા બોરીચા, ગાયનેકોલોજિસ્ટ, જનરલ હોસ્પિટલ ધાંગધ્રામાં છું। આજે અહીંયા જે રક્તદાન કેમ્પનું આયોજન થયેલું છે, જેમાં ઘણા બધા લોકો બ્લડ ડોનેટ કરે છે। ખાસ કરીને મારા વિશે કહું તો આપણે જે ANC પેશન્ટ, PNC પેશન્ટ એટલે સગર્ભા સ્ત્રીઓને જે બ્લડની જરૂર પડે છે ડિલિવરી પછી, ઘણા લોહીના ટકા ઓછા હોય, જેમાં ઘણી બધી બોટલ લોહી ચડાવવું પડતું હોય, તો આવા કેમ્પમાં જે બ્લડ ભેગું થાય છે એ ગરીબ અને જરૂરિયાતમંદ સગર્ભા સ્ત્રીઓને ડિલિવરી સમયે ખૂબ જ કામ લાગે છે। એમ સમજી શકાય કે આપણે એનું જીવન બચાવવાનો આખરી ઉપાય હોય છે, એટલે આવા કેમ્પનું આયોજન થતું રહેવું જોઈએ અને વધારે ને વધારે લોકોએ બીજાના જીવનને ઉપયોગી થાય એવી રીતે બ્લડ ડોનેટ કરવું જોઈએ। મારું નામ બ્રિજેશ ત્રિવેદી છે। આજે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે અને બ્લડ ડોનેશન એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ મારો ખાસ કરીને જન્મદિવસ છે, ત્યારે આપણે એક રક્તદાન અને મહાદાન છે એ સૂત્રને સાર્થક કરવા માટે આજે મેં પણ રક્તદાન કર્યું છે। રક્તદાન કરવાથી આપણે કોઈની જિંદગી બચાવી શકીએ છીએ। ખાસ કરીને થેલેસેમિયાના દર્દી હોય છે કે એક્સિડન્ટ વખતે કે સગર્ભા મહિલાઓને બ્લડની તાત્કાલિક જરૂર પડતી હોય છે, ત્યારે રક્તદાન કરવું તે એક આપણે પ્રાથમિક ફરજિયાત છે। રક્તદાન એ મહાદાન છે, માટે લોકો પણ રક્તદાન કરે અને મોટી સંખ્યામાં પણ અહીંયા રક્તદાન કરવા માટે લોકો આવી પડ્યા છે।